તો એક સપ્તાહમાં ત્રીજી વાર ઈંધણના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 86 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। તો અમદાવાદમાં પેટ્રોલ 99.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે। તો ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 94 પૈસાનો વધારો ઝીંકી દેવાયો છે। અમદાવાદમાં હવે ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે। રાહુલ, એક સપ્તાહમાં ત્રીજી વાર ઈંધણના ભાવમાં વધારો થયો છે અને સતત આ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે આગામી દિવસોમાં અન્ય વસ્તુમાં પણ વધારો જોવા મળી શકે છે। બિલકુલ, જે પ્રકારે છેલ્લા 10 દિવસની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ફરી એક વખત જે પેટ્રોલનો ભાવ જે છે અને ડીઝલનો ભાવ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। જો આજના ભાવની વાત કરવામાં આવે તો પેટ્રોલની અંદર 0.86 પૈસાનો જે છે વધારો થયો છે, જ્યારે ડીઝલની અંદર પણ 94 પૈસાનો જેટલો વધારો જે છે એ આજે નો જોવા મળી રહ્યો છે। એટલે કે આજે વહેલી સવારથી જ આ ભાવ છે જે અમલમાં આવી ગયો છે અને આના કારણે જ અમદાવાદની અંદર પેટ્રોલનો જે ભાવ છે એ 99.7 પૈસા પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ જે છે 94.99 પૈસા વધ્યો છે। જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલની જે પ્રકારે ક્રાઇસિસ જોવા મળી છે, જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવ જે વધારાની શરૂઆત કરવામાં આવી હતી, એક 10 દિવસ પહેલા 3 રૂપિયા જેટલો વધારો જે છે પેટ્રોલમાં કરવામાં આવ્યો હતો અને 2 થી 3 રૂપિયા જેટલો ભાવ ડીઝલમાં કરવામાં આવ્યો। ત્યારબાદ ધીમે ધીમે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 10 દિવસની અંદર જો વાત કરવામાં આવે તો પેટ્રોલની અંદર અંદાજિત 4 રૂપિયા જેટલો વધારો થયો છે, જ્યારે ડીઝલની અંદર પણ અંદાજિત 2 થી 3 રૂપિયા જેટલો વધારો થયો છે। જે પ્રકારે ક્રાઇસિસ ચાલી રહી છે સમગ્ર દેશની અંદર પેટ્રોલ ડીઝલની ક્યાંક ને ક્યાંક અછત હોય તે પ્રકારના દ્રશ્યો જો કે સામે આવતા હોય છે, પરંતુ સરકાર દ્વારા તમામ જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ પૂરતું જથ્થો હોવાની પણ વાત જે કરવામાં આવી છે, પરંતુ તેની સામે જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મોંઘવારીનો પણ સામનો જે છે કરવો પડી રહ્યો છે। જી રાહુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।